હરણ જોયા. હવે તમે સફારી કરી આવ્યા તો અહીંયા છે ઇન્ટરપ્રિટેશન ઝોન. શું છે? તમે ઊભા છો ઇન્ટરપ્રિટેશન ઝોન. ઓકે, અલગ અલગ ગીર વિશેની માહિતી, વાઇલ્ડ લાઈફ વિશેની માહિતી, ઓકે, એજ્યુકેશન પર્પઝ માટે તમારા માટે સ્ટાર છો. આ બધી તમને દેખાય નોકચરલ રાત્રિ દરમિયાન જંગલનો અનુભવ કેવો છે? આટલે જે જંગલમાંથી જવાનું મને હોય પ્રાણીઓ કે રીતે કોલિંગ કરતા હોય, રાતમાં અલગ અલગ પ્રાણીઓ જે હોય ને બધા એ રીતે કોલિંગ કરતા હોય, એટલે બોલતા હોય અને એનો અનુભવ હોય. ઓકે, એ આ ગીર ટીવીમાં છે. બીજું આપણે અહીંયા હતું ઓડિટોરિયમ, ગીર પૂર્વ વિભાગ ધારીની છે ને ડોક્યુમેન્ટરીમાં બતાવવામાં આવે. ઓકે, એની પછી છે આપણે ડિજિટલ એક્સપિરિયન્સ, કે ગીરની ઉત્પત્તિ કઈ રીતે થઈ. બીજું જે આપણે જોઈશું ને 360 ડિગ્રી આખો રૂમમાં જે છે ગીરની ઉત્પત્તિ કઈ રીતે થઈ, ડાયનોસોરનો જે સમય હતો. ઓકે, એ ડાયનોસોર વિવિધ પક્ષીની પાછળ ઉનાળી પ્રાણીઓની ઉત્પત્તિ કરી હતી એની માટેનો આખો, અને સિંહ ફક્ત કેમ ગીરમાં જ દેખાય એની માટેનો આખો શો. ઓકે, એની પછી આવશે ઋતુચક્ર. ઓકે, ટોટલ કેટલી ઋતુ છે આપણે? 3ની પેટા ઋતુ કેટલી? 6 છે ટોટલ. હા, તો 6 ઋતુમાં ગીર આખું કઈ રીતે ચેન્જ થાય છે. ઓકે, ગીરનું આખું વેધર કઈ રીતે, વાતાવરણ કઈ રીતે બદલાય છે, એમાં વન્ય પ્રાણીઓ અને વન્ય વનસ્પતિની એક્ટિવિટીઝ કઈ રીતે ઋતુ પ્રમાણે બદલાય. ઓકે, એની માટેનો આખો શો છે ઋતુચક્ર, સિઝનલ સાયકલ કરવામાં. એની પછી છેલ્લે છે હોલોગ્રામ. હોલોગ્રામમાં તમે અહીંયા જે જોવા આવ્યા સિંહ, ઓકે, તે લીગલ છે કે ઇનલીગલ છે? લીગલ છે. ઇનલીગલ લાઈન શો કોને કહેવાય? માનવ મૃત્યુનો એવો બનાવ બનતો હોય, માનવ ઉપર હુમલો કરેલો એવું થાય. ઓકે, એને સમજાવો તો સિમ્પલને આખું ઇન્ટ્રોડક્શન આપશે, આખું કહે છે. એની માટેનો હોલોગ્રામ. છેલ્લે આખું પરિસર પૂરી થઈ જાય ને એટલે છેલ્લે ક્વિઝ હશે. બધા એના આન્સરના જવાબમાંથી જેટલું શાંતિથી સાંભળશો અને જેટલું શાંતિથી જોશો તમને જવાબ આપવાની મજા આવશે. ઓકે, એટલે આખું 25-30 મિનિટનું છે એટલે શાંતિથી જોવાનું છે. આપણે 2 ગ્રુપ કરીશું.